ટમેટાની વેરાયટી આવડી આ જીત નામ છે, જીત ફૂલેવા રાખ્યું છે, હવે કંપનીવાળાને ખબર. પણ આ વેરાયટીની ખાસિયત એ છે કે ચોમાસામાં ફૂલડું ઓછું ડ્રોપ થાય, એટલે મતલબ ચોમાસામાં થોડુંક ઉત્પાદન વધારે આપતી વેરાયટી છે. તમે વધારે ટમેટીનું વાવેતર કરતા હોય, ક્વોલિટી તમે આગળ જોઈ શકો છો. આ ટાઈપનું આકાર થાય છે, એ ટાઈપનું લાલ થાય છે. એની વધારે આપણી પાસેના ફોટા નથી. આજે જ 1-2 ખેડૂત ખરીદીને પણ લઈ ગયા છે આવડો ટમેટું. રેડી, તમે વધારે વાવેતર કરતા હોય તો કરી શકો છો. પછી આ છે રીંગણ અને આ છે ગુવાર. આ ગુવાર પણ સારો છે. કુરીના માધ્યમથી આપણે 1 કિલો આજે બહાર મૂકેલો છે આવડો ગુવાર, એ પણ આપણે સાથે જણાવી દઈએ, કેમ કે રોજની ઘટના કેવી પણ જરૂરી છે. પછી અત્યારે તમે ટમેટી રીંગણી નવું સોંપ્યું હોય, વાવેતર કર્યું હોય, જે 4-5 દિવસનું થયું હોય, છોડ ઘણી વખત ખરાબ થવાનો પ્રશ્ન થાય, મતલબમાં છોડ જવાનો પ્રશ્ન એટલે મતલબમાં વિયો જાય એવો ઘણા પ્રશ્ન આવે. તો છોડ જાય નહીં એની માટેનું ટમેટી સોંપો, મરચી સોંપો, એની માટે બેસ્ટ કામ કરતું છે અનમોલ રતન. રેડી, આની અંદર એમિનો, ફુલવિક, સીવીડ, કોપર અને જે મેન જમીનની અંદર આપણે કાર્બન તત્વો ઘટે છે એ પણ આની અંદર આવે છે. તો બેસ્ટમાં બેસ્ટ છે. પછી એમ થાય 15-20 દિવસની ટમેટી, મરચી, રીંગણી થઈ ગઈ છે, તો બીજું કંઈ ખાતર પાઈ શકે? હા, તો આ ડ્રીપ કે પ્લસ, આમાં કંઈ ઘટે નહીં એવી વસ્તુ છે આ. રેડી, આનું પણ કામ સારું છે. રેડી, આ બંનેનું કોમ્બિનેશન સારું છે. પણ પહેલાં તમે કોઈ પણ અત્યારે શાકભાજી સોંપો, રેડી, નર્સરીમાંથી રોપા લાવ્યા હોય, રીંગણીને લાવો, ટમેટીને લાવો, એમાં ખાસ કરીને આનો ઉપયોગ કરજો. ફૂલેવા કે તમારો છોડો પ્રશ્ન જે ઘણી 10-15% તમારે ખોટો પડી જાય, એ ખોટો પડવાનો પ્રશ્ન નહીં રહે. બાકી તમે અત્યારે મરચી ટમેટી બનાવતા હોય, રેડી, આ જીવાત પકડવાના જે પતાકડા આવે છે, આ તમામ શાકભાજીમાં ઉપયોગ કરે, રીંગણીમાં કરી શકાય, બધામાં કરી શકાય છે. હવે કાંઈ વધારે કહેવાની જરૂર છે તમને લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને ખાસ કરીને વૃક્ષ ઉપર ખાસ ફોકસ રાખજો. વૃક્ષ વાવવું જરૂરી છે. રોજ આપણે કહીએ છીએ, તમને સારું લાગતું હોય તો ઠીક છે, ન સારું લાગતું હોય તો હું પણ કાંઈ ન કરી શકું. ગરમી પડે તો આપણે રહેવાતું નથી. 80-50 થી 60,000નું લઈ આવશું, એ ટાઈમ પર રહેશે. પણ કાયમી માટે આપણે પૈસાની બચત કરવી હોય, રેડી, અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ છે, આપણે પેટ્રોલ ડીઝલ મળતું નથી છે ને પોઝિશન. તો એવી પોઝિશન આપણી પછી ભયંકર ક્યારે આવશે? હવા શુદ્ધ આપણને નહીં મળે ભવિષ્યમાં. એ પણ ભવિષ્યમાં અત્યારથી વિચારવાનો સમય છે ને સુધારવાનો પણ મોકો છે. મોકો જવા ન દેવાય. એવી કહેવત આવે છે કે હજી આપણી પાસે સુધરવા માટેનો મોકો છે, તો હજી આપણે ઘણો સુધરવા માટેનો સમય છે. તો વૃક્ષ ઉપર ફોકસ રાખજો. સારું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કંઈક લખજો. મળશું એક નવા વિડીયોની એક નવી માહિતી સાથે.